રૂપિયું એ રૂપિયા સાચવનાર બેંકની. પહેલાના લોકો તો રૂપિયા બેંકો ન હોવાથી જમીનમાં એક ઘડા કે લોટા કે કુલડીમાં ભરીને દાટી દેતા. ક્યારેક એવું પણ બનતું કે ડોસો કે ડોસી અકાળે અવસાન પામે તો આ રૂપિયા દટાયેલા જ રહેતા. એ પછી વર્ષો બાદ કોકના નસીબમાં હોય એને મળતા. એક દી આવો જમાનો હતો. હવે તો જીવવા જેવો સગવડતા વાળો સુવિધા વાળો જમાનો આવ્યો છે. પણ માનવ માનવ રૂપે રહે તો, બાકી તો ક્યારે શું થઈ જાય એ નક્કી નહીં એવી માથે લટકતી તલવાર પણ છે. સગવડતા વધી પણ વિશ્વાસ ઘટ્યો છે. બેંકો નહોતી ત્યારે સાહુકારો અને સરાફો 12 થી 18% અને ક્યારેક તો 24% પણ વ્યાજ લઈ લેતા હતા. એવો એ જમાનો હતો. આપણા જૂના ફિલ્મમાં આવા દ્રશ્યો ખૂબ આવતા. એટલે જ એક કહેવત પડી ગઈ હતી, પહેલો શાહ પછી પાદશાહ. કાઠિયાવાડની પ્રથમ બેંક ભાવનગરમાં ઈસવીસન 1864માં સ્થપાઈ હતી, જેનું નામ હતું બેંક ઓફ બોમ્બે. જો કે આ બેંક અમેરિકામાં આંતરવિગ્રહ થતા કપાસના વેપારમાં જબરી મંદી આવતા 2 વર્ષમાં જ બંધ પડી ગઈ હતી. આ પછી એપ્રિલ 1902માં ભાવનગર દરબાર સેવિંગ્સ બેંકની સ્થાપના થઈ હતી. જો કે આપણે અહીં વાત કરવી છે દેના બેંકની. આ બેંક પોરબંદરના એક મોઢ વણિકે પોરબંદર અને મુંબઈમાં 26 મે 1938ના રોજ સ્થાપી હતી. આ બેંકના સ્થાપક હતા પ્રાણલાલ દેસાઈ. આ બેંક દેવકરણ નાનજી બેન્કિંગ કંપની ચલાવતી હતી. દેવકરણ નાનજીના નામથી પ્રથમ અક્ષરોથી આ બેંકનું નામ રાખવામાં આવ્યું દેના બેંક. પોરબંદરમાં જૂની તિજોરી રોડ પર દેના બેંકનું મકાન હતું. આ બેંક જેના નામથી ઓળખાણી તે દેવકરણ શેઠ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ હતા. અનેક ભાષાના જાણકાર હતા, સારા વક્તા હતા. બીજું વિશ્વયુદ્ધ શરૂ થતા બેંકોને પણ અસર થઈ, પરંતુ દેના બેંકની શાખ સારી હોવાથી તે ટકી રહી. ઈસવીસન 1942 પછી તો આખા કાઠિયાવાડના અનેક શહેરોમાં આ દેના બેંકની શાખાઓ ખુલી હતી. દેના બેંક સોના ચાંદીના બિસ્કીટો પણ વેચતી હતી. તેના ઉપર ટંકશાળનું નામ, વજન અને બેંકનું નામ લખેલું રહેતું હતું. આ બેંકની જ્યાં શાખાઓ ખુલે તેનું મોટે ભાગે ઉદ્ઘાટન રાજાઓ કે દીવાનોના હસ્તે કરવામાં આવતું હતું. ભાવનગર રાજ્યમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને દીવાન અનંતરાય પટણીના હસ્તે અનેક શાખાઓ ભાવનગર રાજ્યમાં ખુલી હતી. દેવકરણ દેસાઈએ પોરબંદરમાં નાનજી ગોકુલદાસ દેસાઈ પુસ્તકાલય ખોલ્યું હતું. તો પ્રાણલાલ દેસાઈએ પિતાના નામે બેંક ખોલી એમના નામને ચિરંજીવ બનાવ્યું હતું. ઈસવીસન 1950માં જૂનાગઢમાં દેના બેંકની 53મી શાખા ખોલવામાં આવી હતી. આ બેંકના ઉદ્ઘાટનમાં કલેક્ટર બનેસિંહજી, શેઠ પ્રભુદાસ બલિયા, ચિત્તરંજન રાજા, પુરુષોત્તમ ઝવેરચંદ હાજર રહ્યા હતા. તારીખ 26/12/1950ના રોજ મોરબીમાં દેના બેંક ખોલવામાં આવી હતી. આઝાદી બાદ આ બેંકે ખૂબ વિકાસ કર્યો હતો અને સારી રીતે ચાલતી હતી. પરંતુ જ્યારે બધી જ બેંકોનું ભારત સરકારે રાષ્ટ્રીયકરણ કર્યું ત્યારે દેના બેંકનું પણ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ભારત સરકારની એક શાખા બનીને આજે પણ દેના બેંક કાર્યરત રહી છે. આ છે એનો ટૂંક ઇતિહાસ પોરબંદરના એક વણિકે સ્થાપેલી બેંક હતી.